આણંદના સાંસદ મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને આંકલાવ વિધાનસભા વિસ્તારની યુનિટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 5 કિલોમીટર સુધી ચાલેલ આ યાત્રામાં સ્થાનિક આગેવાનો, સાધુ સંતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ જોડાયા હતા। આજે આંકલાવ વિધાनसभाની પદયાત્રા વાસદ મુકામે શરૂ થઈ અને એસવીઆઈટી કોલેજ રાજપુરા થઈ અને ત્યાં આગળ સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાં સુધી પૂરા 5.5 કિલોમીટરની આ પદયાત્રાથી આવતી પેઢીને સરદાર સાહેબે જે 562 રજવાડા એકત્રિત કરીને દેશને જે આઝાદી અપાવી હતી એનો સંદેશો અને દેશમાં સરદાર સાહેબની જે મહત્વની ભૂમિકા છે એકતા અને અખંડતા એની માટેના સંદેશો આવતી પેઢીને યાદ રહે કે સરદાર સાહેબે જે રીતનું કામ કર્યું હતું, દેશ માટે કામ કર્યું હતું અને દેશને અખંડતા રાખી હતી, એ જ રીતે એકતાથી સર્વ સમાજના આગેવાનો સર્વ સમાજ પૂરા ભારત દેશમાં એકતા અખંડતાથી વિકસિત ભારત બનાવીએ, એક શ્રેષ્ઠ ભારત બનાવીએ એવી સૌને નમ્ર અપીલ।